અધ્યાય 9 16 થી 20. અહમ કર્તુરહમ યજ્ઞઃ સ્વદાહમહમૌષધમ મંત્રોહમ હમેવાજ્યમ અહમ અગ્નિરહમ હોતમ પિતાહમસ્ય જગતો માતા ધાતા પિતામહ વેદ્યમ પવિત્રમોકારમ રોક્સામ યજુરેવ ચ ગતિર્ભર્તા પ્રભુ સાક્ષી નિવાસઃ શરણં સુહૃત પ્રભવ પ્રલય સ્થાનમ નિધાનમ બીજમવ્યયમ તપામ્યહમહં વર્ષમ નિગૃહણામ્યુત્સૃજામિ ચ અમૃતમ ચૈવ મૃત્યુશ્ચ સચ્ચાહમર્જુન ત્રૈવેદ્યમાં સોમપાહા પુત્પાપા યજ્ઞૈરિષ્ટવા સ્વર્ગતિં પ્રાર્થયન્તે તે પુણ્યમાસાદ્ય સુરેન્દ્રલોક મશ્નન્તિ દિવ્યાન દિવિ દેવ ભોગાન. તો આ 5 શ્લોક છે. હવે આપણે એનો એક એક શ્લોકનું ભાષાંતર જોઈએ. અહમ ક્રતુઃ અહમ યજ્ઞઃ સ્વધા અહમ ઔષધમ મંત્ર અહમ એવ આજ્યમ અહમ અગ્નિ અહમ હુતમ. એટલે હવે કૃષ્ણ કહે છે કે હું શું છું. ક્રતુ એટલે કે શ્રોત કર્મ હું છું, શ્રૌત કર્મ. યજ્ઞ એટલે કે પંચ મહાયજ્ઞ વગેરે સ્માર્ત કર્મ હું છું. સ્વધા એટલે કે પિતૃઓને તર્પણ રૂપે અપાતું અન્ન હું છું. એટલે હમણાં જે વાત કરીએ આપણે શ્રાદ્ધ પક્ષની, આપણે અન્ન આપીએ, ખાવાનું આપણે એમને આપીએ, તો કે એ અન્ન પણ હું છું. પિતૃઓને તર્પણ રૂપે અપાતું અન્ન હું છું. ઔષધ હું છું, મંત્ર હું છું, ધ્રુત હું છું, અને અગ્નિ હું છું, અને હવન રૂપી ક્રિયા પણ હું જ છું. એટલે અહીંયા કૃષ્ણ કહે છે કે આ છે ને, આ બધું જુદી જુદી રીત છે કે જે આપણે ભગવાનને ભજવા માટે અપનાવીએ છીએ, ભગવાન તરફ જવા માટે. યજ્ઞ કોઈક યજ્ઞ કરીને કરે, કોઈક આ પિતૃઓને તર્પણ રૂપે કરે, કોઈક ઔષધને પણ કીધું છે કે હું જ છું. એટલે ઔષધ આપણે નથી કહેતા કે ઔષધ આપણા જે જૂના વૈદો હતા ને, તો એ દરેક ઔષધીય છોડ ઉગાડે ને, તો એ ઔષધીય છોડ આગળ બેસીને એના એ શ્લોક બોલે. એટલે એ શ્લોકની વાઇબ્રેશન્સ એ ઔષધિ લે, એબ્ઝોર્બ કરે, અને એ ઔષધ આવી રીતે શ્લોકથી વાઇબ્રેટેડ જે થયેલી ઔષધ હોય એને કૃષ્ણ કહે છે કે એવી ઔષધ હું છું. મંત્ર હું છું. કોઈ મંત્રના ઉચ્ચારણ, હવે કોઈક ગાયત્રી મંત્રનો જ જપ કરે રાખે અને એનાથી ભગવાન પ્રાપ્તિ કરે, તો કહેવાય કે એ પણ હું જ છું, એટલે કે મને જ પામે છે બધા. ધ્રુત હું છું, ઘૃત. અને એક મિનિટ, હા, અગ્નિ હું છું, અને હવન રૂપી ક્રિયા પણ હું જ છું. એટલે આ જુદી જુદી રીત છે. આપણે લોકો કરીએ, હવન કરીએ, અને હવનમાં આપણે સામગ્રી હોમીએ છીએ, તો કે એ પણ હું જ છું. હવનમાં જે આપણે ઘી હોમીએ, ઘૃત,
એ પણ કે હું જ છું અને મને જ મળે છે. એટલે કે તમે આ બધું કરો એનો કશો જ વાંધો નથી, એ બધું મને જ મળશે. પછીના શ્લોકમાં કહે છે, પિતા અહમ અસ્ય જગત માતા ધાતા પિતામહ વેદ્યમ અહમ પવિત્રમ ઓમકાર ઋક, ઋક એટલે ઋગ્વેદ, ઋક સામ યજુરેવ ચ એટલે ઋગ્વેદ, સામવેદ, યજુહુ એવ ચ એટલે આ વેદ પણ હું જ છું. કે આ સકળ જગતનો ધાતા એટલે કે ધારણ કરનાર, કર્મોના ફળને આપનાર, પિતા માતા દાદા જે જાણવા યોગ્ય છે એ તત્વ કે હું જ છું. પછી પવિત્ર ઓમકાર તેમજ ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ પણ હું જ છું. કે આ બધા જુદા જુદા મીન્સ છે, રસ્તાઓ છે કે આ તમે આ બધું જ કરશો તો હું જ છું. તમે સામવેદને વાંચશો અને એ પ્રમાણે એનું કરશો તો એ હું જ છું, એ મને જ મળશે. અને પછી આગળ જોઈએ તો ગતિ ભરતા પ્રભુ સાક્ષી નિવાસ શરણમ સુહૃત પ્રભવ પ્રલય સ્થાનમ નિધાનમ બીજમ અવ્યયમ એટલે કે પરમ પદ સ્વરૂપ પરમ ગતિ, ભરણ પોષણ કરનાર, સૌનો સ્વામી, શુભ શુભને જોનાર, સૌનું રહેઠાણ, શરણ લેવા યોગ્ય, પ્રત્યુપકાર ઈચ્છ્યા વિના હિત કરનાર, સૌની ઉત્પત્તિ અને પ્રલયનો હેતુ, સ્થિતિનો આધાર, નિધાન તેમજ અવિનાશી કારણ પણ હું જ છું. એટલે અહીંયા આગળ આ સ્ટાર્ટિંગમાં છે ને હજી તો આગલા 8મા અધ્યાયના પ્રશ્ન હજી જવાબ આપે રાખે છે. કે અર્જુન પૂછે છે કે તમે કોણ છો? મને હવે તમે આ બધું તમે કહો છો તો મને ખબર નથી પડતી કે તમે મનુષ્ય છો કે ભગવાન છો. એટલે કૃષ્ણ હવે એને સમજાવે છે. આ આગળના આટલા શ્લોકોથી એ સમજાવતા આવ્યા છે કે આ બધું કરનારો બધો હું જ છું. એટલે કે આ પરમ તત્વ એક મને અત્યારે સાકાર રૂપે જુએ છે, બીજા લોકો નિરાકાર રૂપે જુએ છે. તો એ સાકાર નિરાકાર બધું જે જુએ છે એ બધું હું જ છું. પછી 19મા શ્લોકમાં આપણે જોઈએ કે તપામી અહમ વર્ષમ નિગૃહણામી ઉત્સૃજામી ચ અમૃતમ ચ એવ મૃત્યુ ચ સત અસત ચ અહમ અર્જુન કે હું જ સૂર્ય રૂપે તપું છું, વર્ષાને સમુદ્ર વગેરે સ્થાનોમાંથી ખેંચું છું અને એને વરસાવું છું. હે અર્જુન, હું જ અમૃત અને મૃત્યુ છું તથા સત અસત પણ હું જ છું. કે આ દુનિયામાં બધું બને છે કે બધું મારા કારણે બને છે. પછી જોઈએ ત્રૈવિધા મામ સોમપાહા પુતપાપાહા યજ્ઞૈ ઇષ્ટવા સ્વર્ગતિમ પ્રાર્થયન્તે તે પુણ્યમ અસાધ્ય સુરેન્દ્રલોકમ અશ્નંતિ દિવ્યાન દિવી દેવભોગાન. એટલે કે ત્રણેય વેદોમાં વિધાન કરાયેલા સકામ કર્મોને કરનારા, સોમરસ પીનારા, પાપ વિનાના માણસો મને યજ્ઞો દ્વારા પૂજીને સ્વર્ગની પ્રાપ્તિ ઈચ્છે છે. એ માણસો પોતાના પુણ્યોના ફળ સ્વરૂપે
સ્વર્ગલોકને પામીને સ્વર્ગમાં દિવ્ય એવા દેવતાઓના ભોગોને ભોગવે છે. બરાબર. આજે જે આપણે જે વાત કરી કે પિતૃલોક એમના કર્મના હિસાબથી એમણે જેટલા સારા કર્મ કર્યા હશે એનું પણ ફળ ભોગવવાનું, અને ખરાબ કર્મ કર્યા હોય તો એનું પણ ફળ ભોગવવાનું. આમાં પ્લસ માઇનસનું બેલેન્સ નથી થઈ જતું. એટલે કે આટલું 3 સારા કાર્ય હોય અને 3 ખરાબ કાર્ય કર્યા હોય તો એ બેનું ન્યુટ્રલ થઈ જાય એવું નથી હોતું આ કર્મના ફળના સિદ્ધાંતમાં. 3 સારા કાર્ય કર્યા તો એ 3 સારા કાર્યનું ફળ તમને ભોગવવાનું, અને 3 ખરાબ કાર્ય કર્યા તો એ 3 ખરાબ કાર્યનું પણ ફળ એમને ભોગવવાનું. ન્યુટ્રલાઇઝ ના થઈ જાય કે 3 સારા કર્યા અને 3 ખરાબ કર્યા એટલે કે ન્યુટ્રલ થઈ ગયા તમારા કર્મો, એવું ના હોય. અને એટલે જ અહીંયા કહે છે કે તમે સકામ કર્મોને કરનારા. કૃષ્ણ તો એમ જ કહે છે કે તમે નિષ્કામ કર્મ કરો તો મને પ્રાપ્ત થશો. પણ અહીંયા આગળ કહે છે કે 3 વેદોમાં વિધાન કરાયેલા સકામ કર્મોને કરનારા, સોમરસ પીનારા, પાપ વિનાના માણસો. એટલે એ કેવા પાપ વિનાના માણસો એનું એક્સપ્લેનેશન આપ્યું છે કે અહીં સ્વર્ગની પ્રાપ્તિમાં પ્રતિબંધ ઊભો કરનાર દેવ ઋણીરૂપી પાપ જેમના નાશ પામ્યા છે એવા માણસો સમજવા. એટલે જે પ્રતિબંધ ઊભો કરે તે એવા પાપ વિનાના માણસો જે સ્વર્ગની પ્રાપ્તિ માટેના ઈચ્છે છે, કે મને યજ્ઞો દ્વારા પૂજીને સ્વર્ગની પ્રાપ્તિ ઈચ્છે છે, એ માણસો પોતાના પુણ્યના ફળ સ્વરૂપે સ્વર્ગલોકને પામીને સ્વર્ગમાં દિવ્ય એવા દેવતાઓના ભોગોને ભોગવે છે. અને પછી એ પાપ અને પુણ્ય ક્ષીણ થતાં એ મૃત્યુલોકમાં આવે છે. આ સાયકલ બતાડી દીધી કૃષ્ણએ કે આ સાયકલ છે અને આ બધું કરનારો હું જ છું. એટલે અહીંયા આગળ ચોખ્ખે ચોખ્ખું કૃષ્ણ કહે છે કે જે લોકો આમ માનતા હોય છે ને કે ભગવાન જેવી કોઈ વસ્તુ નથી, આ બધું એની મેતે ચાલે જાય છે, બ્રહ્માંડ આખું એની મેતે ચાલે જાય છે, તો આ એ લોકોના માટેનો જવાબ છે કે એવું નથી કે આ બધું બ્રહ્માંડ એને મેતે ચાલે જાય. બ્રહ્માંડ ચલાવનાર પણ હું જ છું. એટલે અહીંયા આગળ આજે જુદી જુદી રીતે બધું હું જ છું કીધું છે. એટલે એનો મતલબ એવો નથી કે સપોઝ ચલો આપણે બીજા કોઈ ભગવાનમાં માનતા હોઈએ, કે આપણા આરાધ્ય દેવ સપોઝ અંબામાં હોય, તો અહીંયા કૃષ્ણ કહે છે કે તમે તમારા આરાધ્ય દેવ અંબામાં હોય તો એ અંબામાં પણ હું જ છું. એટલે કે તમે જે કોઈ રસ્તાઓ અપનાવો છો પ્રભુ પાસે જવા માટે, તો આ બધેથી અલ્ટિમેટલી એક સુપ્રીમ પાવર પાસે જાય છે. અને એ સુપ્રીમ પાવર એને તમે મને જાણી લો, એ સુપ્રીમ પાવરમાંથી આ જુદા જુદા બધા મિનિસ્ટરો અપોઇન્ટ કર્યા છે જુદા જુદી વસ્તુઓ માટે, એને બી તમે માની લો. એટલે કે તમે એ મિનિસ્ટરો સુધીનું દેવ પૂજા કરશો તો એ મિનિસ્ટરોની સત્તામાં જેટલું છે એ બધું તમને મળશે. અને સુપ્રીમ પાવરને માનો તો એ સીધા મારી પાસે આવશો. એટલે અહીંયા આગળ કૃષ્ણ એવું નથી કહેતા કે હું એકલો જ છું. એટલે આમ ઘણીવાર કહે છે કે આ બધું હું જ કરું છું, પણ એ આ હું જ કરું છું અને એમાં કંઈ યજ્ઞ પણ હું છું, અગ્નિ પણ હું છું, સૂર્ય પણ હું છું, ચંદ્ર પણ હું છું. એટલે કે આ બધું પણ હું જ છું. અને આ બધાને તમે પૂછશો તો તમે મને જ પામશો, પણ તમે નિષ્કામ કર્મ કરે રાખો. એટલે અહીંયા આગળ પછી આપણે આપણા બાળકને શું કહેવાનું? આપણા બાળકને આપણે સમજાવવાનું કે
જો તારે પણ માનવાનું છે કે કોઈ એક સુપ્રીમ પાવર તો છે જ. આપણને આ બધા ધર્મ સંપ્રદાય એ બધા એટલા માટે બધા ઇવોલ્વ થયા કે આ બધા ઇઝી પાથ છે. મનુષ્યને છે ને એક સાકાર વસ્તુ કંઈ પણ કોન્સન્ટ્રેશન કરવું હોય ને તો કંઈક ઓબ્જેક્ટિવ એમની આંખો જે જોઈ શકે, મનુષ્ય એની આંખો જે જોઈ શકે એવું વસ્તુને ઇઝીલી કોન્સન્ટ્રેટ કરી શકે. અને એટલા માટે પછી આ બધા સાકાર આખો વિચાર આવ્યો, ભગવાનને આકાર અપાયો અને એ રીતે બધું પૂજવા માંડ્યા. ઇઝી બની જાય એટલે ઘણા લોકો નિરાકાર એકલો ઓમકાર ઉપર જ કોન્સન્ટ્રેટ કરે રાખે. ઓમ શબ્દ તો એમણે કીધું કે ઓમ પણ હું જ છું, કે જે લોકો આવી રીતે કરી શકે તો એ રીતે કરે. કોઈક યજ્ઞ રૂપે કરે તો યજ્ઞ રૂપે. અને આ જે બધા જુદા જુદા ધર્મ સ્થાપ્યા તો એ ધર્મ ગુરુઓએ ધર્મ સ્થાપ્યા જસ્ટ ટુ મેક ઇટ ઇઝી કે તમે આ રીતે જશો તો પણ તમે પ્રભુને જ પામશો. એટલે આ બધું જુદું જુદું કર્યું. હવે આમાં ખ્રિશ્ચિયન ધર્મ છે કે મુસ્લિમ ધર્મ છે એ બધાના છે ને બધાના ધર્મ સ્થાપક બન્યા. પણ એ જીસસ ક્રાઇસ્ટ એવું નથી કહેતા કે હું જ આ બધું કરું છું. એ જીસસ બી કોઈ એક સુપ્રીમ પાવરને તો માને જ છે. એટલે કે એ કોઈ એક સુપ્રીમ પાવરનું એક્ઝિસ્ટન્સ છે અને એ તું સ્વીકાર અને તું એને શરણે જા. એટલે આપણે પણ બાળકને એ જ કહેવાનું છે કે સુપ્રીમ પાવરનો એક્ઝિસ્ટન્સ તું સ્વીકાર. હવે એ સુપ્રીમ પાવર એ આપણે આપણા ઘરમાં આપણી જે માન્યતા હોય, આપણી જે શ્રદ્ધા હોય એ વસ્તુ આપણે આપણા બાળકને કહીશું. એટલે એ રીતે એ શ્રદ્ધા રાખતો થઈ જશે. બરાબર? તો આ હતો આ શ્લોકોનો મતલબ.